ધંધો ચાલુ કરવો છે તો ચણિયા બ્લાઉઝનું વિચારજો, કારણ કે અત્યારે આપણે પ્રોફિટ સારું રહી, એટલે નોર્મલ એમ, મતલબમાં ઓવરમાં નહીં, વધુ પડતું પ્રોફિટ કે લાલચવાળો આ ધંધો નથી. પ્લેન વસ્તુ છે. પ્લેન વસ્તુમાં કેવું છે, અસ્તર આવે, ચણિયા આવે, સાડીના ફોલ આવે, 3 થી 4 આઈટમમાં ધંધો સારામાં સારો ચાલે. વસ્તુઓમાં એ છે કે સાડી નીચે આપણે ગુજરાતી હોય એટલે ચણિયા તો પહેરે છે. અત્યારે યુપી એમપી વાળા પણ પહેરે છે, મરાઠી લોકો પણ પહેરે છે, મારવાડી પણ પહેરે છે. એટલે ઘણા બધા લોકોને આ કામની વસ્તુ છે. ધંધો કરવો હોય તો સારી વસ્તુ કેવું છે કે બેનિફિટ સારો રહે. સારો બેનિફિટ એટલે કે રેગ્યુલર વસ્તુ ચાલ્યા કરે, આમાં તેજી મંદીનો પીરિયડ વધારે પડતો આવે નહીં. આઉટ સિઝન હોય, ઉનાળામાં બી વેકેશનમાં લોકો જતા હોય તો અત્યારે ચણિયાની વસ્તુ જોતી હોય. ચણિયા અસ્તર એટલે રેગ્યુલર પહેરવેશમાં આવી ગયું. અસ્તરની જરૂર પડે, ચણિયાની જરૂર પડે, સાડીના ફોલની જરૂર પડે, બ્લાઉઝ પીસની જરૂર પડે, સીવવાના પીસ આપણે એમને મોટી ઉંમરવાળા સીવવાના પીસ પહેરે, એ આપણે હોલસેલમાં મળી જાય છે અને સારા ભાવમાં મળી જાય. આપણે ઓછી ટકાવારીમાં ધંધો કરીએ છીએ, કારણ કે આપણે ખરીદી રોકડાની છે, સામે વેચવાનું રોકડામાં છે, ડિલિવરી કરતા નથી. આવીને લઈ જાઓ, બસ એક જ સેટિંગ. બાર ગામવાળા હોય, કોઈ આજુબાજુના સિટીવાળા હોય, એને સેટિંગ એ કરવાનું છે કે કોઈ પણ સંબંધી હોય, કોઈ પણ જાણીતું હોય, તમારા રીતે એને સેટિંગ કરીને તમે મને ઓર્ડર કરી દેશો, અમે એને માલ આપી દઈશું. રોકડેથી આપણે માલ વેચીએ છીએ. પાર્સલ એટલે નથી કરતા, અમારે બી ટ્રાન્સપોર્ટ સુધી પહોંચાડવું, રિક્ષા ભાડું દેવું, બસમાં તમે કહો તો બસમાં પહોંચાડવું, એ મારાથી પોસિબલ થતું નથી. અમને ટૂંકા નફામાં આપણે કામ કરીએ છીએ. દરેક રીલમાં કહું છું કે આપણે ખરીદી હોય તો તમારે રૂબરૂ આવવાનું રહેશે. ગમે એટલી લાલચ અમને આપશો કે અમારે એટલો માલ જોઈએ છે ને બહારગામથી બોલું છું, તમને પૈસા પહેલા ટ્રાન્સફર કરી આપું, આપણે એ કરતા નથી બિલકુલ. કુરિયરની વાત કરો તો કુરિયર